અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. સોશિયલ મીડિયામાં જોયું હશે કે એક વિડીયોની અંદર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી એવું બોલે છે કે જરૂર પડીએ ધોકા ઉપાડશું. તો અમારો ત્યાં ખાલી હેતુ અને કહેવાનો મતલબ એટલો છે કે ધોકા કોના માટે ઉપાડશું, કોની સામે ઉપાડશું, ધોકા શું કામ ઉપાડવા પડે? જે દેશની અંદર આપણે જીવીએ છીએ, જે લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર આપણે જીવીએ છીએ, જ્યાં બંધારણ સર્વોપરી છે, જ્યાં કાયદાકીય વ્યવસ્થાઓ સર્વોપરી છે, ત્યાં કાયદા ઉપર, ન્યાયિક વ્યવસ્થાઓ ઉપર, બંધારણ ઉપર કે સરકાર ઉપર શું આપને વિશ્વાસ નથી કે ધોકા ઉપાડવા પડે? કોઈ પરિસ્થિતિ હોય તો આપણે ન્યાય માગી શકીએ, દરેક વ્યક્તિને હક છે. પણ આજે વાત આવી છે ત્યાં અમે એટલી સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે ભાઈ એ સ્પષ્ટ કરે કે કોની સામે ધોકા ઉપાડવાના છે, જેથી કરીને અમારે અમારું સ્ટેન્ડ શું